હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે જે છે આપણે કોષીય અંગિકાઓ વિશે ચર્ચા કરવાના છીએ. કોષીય અંગિકાઓ વિશે ચર્ચા કરવાના છીએ. હવે આ કોષીય અંગિકાઓ જે શબ્દ છે તમે ક્યાં સાંભળ્યો હતો? જ્યારે આપણે કોષ કેન્દ્ર પટલના આધારે જોયું હતું કે કોષ કેન્દ્ર પટલના આધારે પ્રેઝન્ટ ગેરહાજર છે કે એ હાજર છે. એના પ્રમાણે કોષના બે પ્રકાર હતા. કયા કયા હતા? આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી કેવા પ્રકારનો કોષ છે? પ્રાથમિક પ્રકારનો કોષ છે કે જેમાં કોષ કેન્દ્ર પટલ જેવી કોઈ રચના આવેલી હોતી નથી. તેમજ કોષીય અંગિકાઓ જે છે એ પણ આવેલી હોતી નથી. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ કે સંપૂર્ણ જે વિકસિત કોષ જે છે એની અંદર શું હોય છે? કોષીય અંગિકાઓ આવેલી હોય છે. તો આજે જે છે એ આપણે એ કોષીય અંગિકાઓ વિશે ચર્ચા કરવાના છે કે કોષ જે છે એમાં કયા કયા પ્રકારની જે છે એ કોષીય અંગિકા જે છે એ આવેલી હોય છે અને એનું કાર્ય શું છે અને એની એકચ્યુઅલમાં ડેફિનેશન શું છે એ જોઈશું. તો બહુકોષીય સજીવો જે છે કોષોની તેમની જટિલ રચના અને કાર્યને પહોંચી વળવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. તમને ખબર છે કે આપણા બોડીઝમાં આપણું જે આખું શરીર શાસન કરેલું છે કોષો, અને તે વિવિધ પ્રકારના જે કાર્યો જે છે એ કરતા હોય છે. અને વિવિધ પ્રકારના કાર્યો એટલે વિવિધ પ્રકારની રાસાયણિક ક્રિયાઓ જે છે એ આપણા શરીરની અંદર ચાલતી હોય છે. તો એ બધી રાસાયણિક પ્રક્રિયાઓને પહોંચી વળવા માટે, એ જટિલ રચનાઓને પહોંચી વળવા માટે એ કેટલીક રચનાઓ ધરાવે છે. બરાબર? એ દરેક પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે આપણા બોડીઝમાં, આપણા સેલ્સમાં, આપણા કોષમાં બહુ જ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો બધી રાસાયણિક પ્રક્રિયાઓને અલગ રાખવા માટે તેઓને પટલથી આવૃત, ઓકે, કોષો જે છે એ પટલથી આવૃત જે છે એક નાની નાની રચનાઓ જે છે ધરાવે છે. અને શું કહેવામાં આવે છે? અંગિકા, કે જે કોષની અંદર પ્રેઝન્ટ હોય છે, જે પટલથી આવૃત હોય છે. જેને શું કહેવામાં આવે છે? કોષીય અંગિકા. ઓકે, તો હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે ચલો આપણે જ્યારે ડુંગળીનો કોષ જોયો હતો, ડુંગળીનો કોષ એટલે શું કહેવાય? વનસ્પતિ કોષ કહેવાય. તો વનસ્પતિ કોષ જ્યારે આપણે જોયો હતો ત્યારે આપણને તે કોઈ એવી અંગિકાઓ જોવા મળી ન હતી. ખાલી કોષ કેન્દ્ર જોવા મળ્યું, કોષ દિવાલ જોવા મળી, કોષ રસ્તા જોવા મળ્યું, પણ વિવિધ પ્રકારની નાની નાની અંગિકાઓ આપણને એવી રચનાઓ જોવા મળી નહીં. તો હવે એ ક્વેશ્ચનનો આન્સર એવો છે કે આ નાની નાની જે અંગિકાઓ જે છે એને જોવા માટે વધારે મેગ્નિફિકેશન, ઓકે, તે મતલબ કે વધારે ઝૂમ સૂક્ષ્મ રચના છે એટલે એને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. ઓકે, તેને જોવા માટે શેની જરૂર પડે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની. જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એ શોધાયું એના પછી વિવિધ પ્રકારના વૈજ્ઞાનિકોએ પણ કોષની શોધ કરી અને પછી એમાંથી અલગ અલગ પ્રકારની જે કોષીય અંગિકાઓ જે છે એમનું નિરીક્ષણ કર્યું હતું. તો આપણે જે છે તમારા ચેપ્ટરની અંદર કેટલી કોષીય અંગિકાઓ જે છે એમાં 5 કોષીય અંગિકાઓ વિશે ચર્ચા કરવાના છીએ. એની અંદર આવે છે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજકકણો, જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે ચર્ચા કરતાં પહેલાં આપણે એક વસ્તુ જાણવી ખૂબ જ જરૂર છે કે તમારા ખબર છે કે કોષ મુખ્યત્વે 2 પ્રકારના હોય, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. હવે આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું તફાવત છે એ જોઈએ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને કેવા પ્રકારના કોષ છે? સુવિકસિત કોષ છે, સંપૂર્ણ વિકસિત કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષ છે. મતલબ કે બંનેમાં શું આવેલું હોય? કોષીય અંગિકાઓ આવેલી હોય છે. તો આજે જે છે આપણે એ બંને કોષ વચ્ચેનો તફાવત જોઈશું કે કઈ કોષ અંગિકા જે છે એ બંનેમાં પ્રેઝન્ટ છે. એવી કેટલીક કોષીય અંગિકાઓ જે છે કે મતલબ એ વનસ્પતિ કોષમાં પ્રેઝન્ટ છે પણ એ પ્રાણી કોષમાં નથી. જ્યારે એવી પણ કેટલીક અંગિકાઓ જે છે એ પ્રાણી કોષમાં પ્રેઝન્ટ છે પણ વનસ્પતિ કોષમાં શું હોય છે? ગેરહાજર હોય છે. તો સૌપ્રથમ આ તફાવત જે છે એ જોઈ લઈએ આપણે. પહેલો તફાવત એ છે, આપણે જાણ્યો જ હતો કે વનસ્પતિ જે કોષ જે છે શું ધરાવે છે? કોષ દિવાલ ધરાવે છે. વનસ્પતિ કોષ શું ધરાવે છે? તો કોષ દિવાલ ધરાવે છે. જ્યારે પ્રાણી કોષમાં શું હોય છે? એ ગેરહાજર હોય છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. તેમજ હરિતકણ, હરિતકણ જે છે, ઓકે, તો હરિતકણ જે છે શેમાં હોય છે? વનસ્પતિમાં પ્રેઝન્ટ હોય છે. જ્યારે એ પ્રાણી કોષ જે છે એમાં શું હોય છે? એબસન્ટ હોય છે. હવે આ તમને જે કહી રહી છું એ બધું શું છે કે બધું વનસ્પતિ કોષમાં પ્રેઝન્ટ છે પણ પ્રાણી કોષમાં પ્રેઝન્ટ
નથી. ઓકે, તો બીજું એક છે કોષ દિવાલ, બીજું છે હરિતકણ, ત્રીજું છે ત્રીજું છે રસધાની. રસધાની જે છે એ શેમાં પ્રેઝન્ટ હોય છે? ઓલવેઝ પ્રેઝન્ટ ઇન વનસ્પતિ કોષ યા પ્લાન્ટ સેલ્સ. ઓકે, તો વનસ્પતિ કોષમાં જે છે એ રસધાની પ્રેઝન્ટ હોય છે, જ્યારે એ પ્રાણી કોષમાં શું હોય છે? એનો અભાવ હોય છે. ઓકે, તો આ હતું કે જે કઈ કોષીય અંગિકાઓ એવા પ્રકારની જે છે કે જે ખાલી વનસ્પતિ કોષમાં પ્રેઝન્ટ છે, એ પ્રાણી કોષમાં શું છે? એનો અભાવ છે. જ્યારે બીજી બાજુ કે પ્રાણી કોષમાં હોય પણ વનસ્પતિ કોષમાં ના હોય, તો એવું કોણ આવે? એ શું છે? તારા કેન્દ્ર. તારા કેન્દ્ર જે છે એક રચના છે જે ખાલી શેમાં જોવા મળે છે? પ્રાણી કોષમાં જોવા મળે છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી. ઓકે, આ વસ્તુ છે તમે નોટ ડાઉન કરી દેજો જે હું બોલી રહી છું. અને બીજું હવે જોઈશું કે બંનેમાં જે પ્રેઝન્ટ છે એવી અંગિકાઓના નામ કે જે વનસ્પતિમાં બી પ્રેઝન્ટ છે અને પ્રાણી કોષમાં બી પ્રેઝન્ટ છે. ઓકે, તો એવી અંગિકાઓ જે છે શું છે? કોષ કેન્દ્ર, અંતઃકોષ રસજાળ. હવે અંતઃકોષ રસજાળ વિશે આપણે આ ચર્ચા કરીશું કે કયા એનો પ્રકાર શું છે, એની રચના શું છે. ત્યારે વખતે ખબર પડશે કે બે પ્રકારની અંતઃકોષ રસજાળ જે છે આપણા સેલની અંદર આવેલી હોય છે. એક છે લીચ્છી અને બીજી શું છે? ખરબચડી. જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે બંનેના કાર્ય શું છે. તેમજ કર્ણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન એ બંનેમાં આવેલું હોય છે. ઓકે, તો શું બંનેમાં આવેલું હોય છે? તો કોષ કેન્દ્ર, અંતઃકોષ રસજાળ, કર્ણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન, કોષરસ સ્તર જે છે એ પણ શું હોય છે? બંનેમાં આવેલું હોય છે. તેમજ કોષરસ. ઓકે, તો આટલી બધી વસ્તુઓ જે છે એ બંને કોષોમાં આવેલી હોય છે. ઓકે, તો હવે આપણે જે છે તમને ખબર પડી કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કોષીય અંગિકાઓને લઈને શું તફાવત છે. તો આજે જે તમારા ચેપ્ટર્સમાં આ તમારું જે ચેપ્ટર છે એમાં આ પાંચ કોષીય અંગિકાઓ જે છે જેના વિશે ચર્ચા કરવાના છીએ. 5 કોષીય અંગિકાઓ કઈ છે? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કર્ણાભસૂત્ર અને રંજકકણ. ઓકે, તો હવે આપણે જે છે એ અંતઃકોષ રસજાળ વિશે જાણીએ. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે અંતઃકોષ રસજાળ વિશે જાણીશું કે કોષીય અંગિકા જે છે એની રચના શું છે, એનું કાર્ય શું છે, એના પ્રકાર કેટલા છે. અને આ અંગિકા જે છે એ વનસ્પતિ કોષ તેમજ શેમાં આવેલી હોય છે? પ્રાણી કોષમાં આવેલી હોય છે. એટલે આ જે અંગિકા જે ભણીએ છીએ અંતઃકોષ રસજાળ એ વનસ્પતિ અને પ્રાણી બંને કોષમાં આવેલી હોય છે. હવે એની જે રચના જે છે એ કેવી હોય છે? પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના છે. તમે એની રચના જે છે જોઈ શકો છો કે કેવી રચના છે. ઓકે, આ નલિકાઓ સ્વરૂપે આવી કંઈક રચના જે છે એ તમે જોઈ શકો છો. અને એક જાળીરૂપ આવી બહુ બધી રચના છે એક જાળી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે કે જે કોષ કેન્દ્રથી લઈને ઓકે તમે એની રચના જુઓ તો આ શું છે? આ શું છે? એનું કોષ કેન્દ્ર છે. ઓકે, આ કોષ કેન્દ્ર છે સેલનું. હવે એ કોષ કેન્દ્રમાં અંતઃકોષ રસજાળ છે તમને સમજાવી દો 2 મિનિટ. આ શું છે? ઓકે, આ શું છે? તમારો કોષ. હવે એની અંદર શું છે? આ તમારું ડોટ દોરી છો કે ડોટ એ શું છે? તમારું કોષ. આ તમારું કોષ કેન્દ્ર છે. ઓકે, આ તમારું કોષ કેન્દ્ર છે. હવે અંતઃકોષ રસજાળ છે એ કેવી રીતે આવેલી હોય છે? તો અંતઃકોષ રસજાળ જે છે એ આ દેખાય આવી રીતે આખી નલિકાઓ સ્વરૂપે આવી રીતે આખા કોષમાં કોષરસ સ્તર સુધી શું હોય છે? વિસ્તરાયેલી હોય છે. ઓકે, એટલે જાળી જેવી રચના બનાવે છે આખા કોષની અંદર. તો આ શું હતી? એની રચના હતી. હવે એવું થાય કે અંતઃકોષ રસજાળના પ્રકાર કેટલા છે? તો અંતઃકોષ રસજાળ જે છે એ મુખ્યત્વે 2 પ્રકારની છે. કેવી અંતઃકોષ રસજાળ? તમે આ રચના જોઈ હતી આમાં? ઓકે, હવે આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? લીચ્છી અંતઃકોષ રસજાળ. એમાં કોઈ કણિકાઓ આવેલી હોતી નથી. બરાબર. અને બીજી એક ટાઈપ જે છે એ શું છે? ફર્સ્ટ ઇઝ લીચ્છી. ઓકે, અને બીજું શું છે કે આ જે છે ઓકે કલર ચેન્જ કરી દઉં છું. આવી જે જાળી સ્વરૂપની આ અંતઃકોષ રસજાળની રચના જે છે એમાં વચ્ચે શું આવેલા હોય છે? આવી રીતે રિબોઝોમ્સ આવેલા હોય છે.
તો એને શું કહી શકો તમે? કણિકામય અંતઃકોષ રસ જાળ. ઓકે, આવી રીતે ડોટ ડોટ આવેલા હોય એટલે શું કહેવાય? કણિકામય. અને બીજી કયો પ્રકાર હતો તમારો? કણિકાવિહીન, એટલે જસ્ટ આમ જ હોય. ઓકે, એમાં કોઈ રિબોઝોમ્સ જેવી રચના જે છે એની નલિકાઓની અંદર આવેલી હોતી નથી. તો બે પ્રકાર છે અંતઃકોષ રસજાળના: નલિકામય કણિકાવિહીન અને કણિકાવિહીન. ઓકે, કણિકામય અને કણિકાવિહીન અંતઃકોષ રસજાળ. ઓકે, ડન. તો હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે બે પ્રકારની અંતઃકોષ રસજાળ કેમ આવેલી હોય છે, એમના કાર્યો શું છે? તો એ જોઈ લઈએ કે કણિકામય અંતઃકોષ રસજાળ અને કણિકાવિહીન અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે. તો લીચ્છી અંતઃકોષ રસજાળ એટલે કે કલિકાવિહીન અંતઃકોષ રસજાળ જે છે એનું કાર્ય શું છે? તમે અહીંયા જોઈ શકો છો, ચરબીના અણુનું એટલે કે લિપિડનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. ઓકે, તો લિપિડનું નિર્માણ જે છે એ કોણ કરે છે? તો એ શું આવશે? લીચ્છી અંતઃકોષ રસજાળ, કે જેનું સંશ્લેષણ કરવાનું કાર્ય, લિપિડના સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? લીચ્છી અંતઃકોષ રસજાળ. જ્યારે કણિકામય છે મતલબ કે જેમાં રિબોઝોમ્સ જે છે એ આવેલા હોય છે. આ શું છે? તો આ જે છે એમાં શું હોય છે? રિબોઝોમ્સ આવેલા હોય છે. આ રિબોઝોમ્સ છે એમાં આવેલા હોય છે. તો એ રિબોઝોમ્સ, આ જે અંતઃકોષ રસજાળ છે એનું કાર્ય શું છે? આમાં રિબોઝોમ્સ છે તો રિબોઝોમ્સ શું કામ કરે છે? તો પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. મતલબ કે ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ જે છે એનું કાર્ય શું થઈ ગયું? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. હવે એવો ક્વેશ્ચન થાય કે આ જે પ્રોટીન્સ ને લિપિડ છે એ અંતઃકોષ રસજાળ બનાવે છે, એ જાય છે ક્યાં? ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ્સ જે અંતઃકોષ રસજાળ બનાવે છે એ કોષ રસ પટલના બંધારણમાં મદદરૂપ છે. મેં તમને આગળ જ્યારે કોષ રસ પટલ જે છે એ ભણાવ્યું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે કોષ રસ પટલ છે જેની રચના કેવી હોય છે? લિપિડ પ્રોટીનની બનેલી હોય છે. તો એ લિપિડ અને પ્રોટીન ક્યાંથી આવે છે? તો એ લીચ્છી અંતઃકોષ રસજાળ તેમજ જે ખરબચડી છે કણિકામય જે છે તો એક લીચ્છી શું બનાવશે? લિપિડ બનાવશે અને પેલા પ્રોટીન બનાવશે. તો એમાંના કેટલાક લિપિડ અને એમાંના કેટલાક પ્રોટીન જે છે શેમાં ઉપયોગ થાય છે? તો એ જે છે એ કોષ રસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે, કે તેને પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? અને તેમજ કેટલાક આ જે લિપિડ અને પ્રોટીન બનાવે છે એ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. ઉત્સેચકો એ પણ શું છે? ઇવન એ બી પ્રોટીન્સના જ બનેલા હોય છે, અંતઃસ્ત્રાવો. તો એ જે છે અમુક પ્રકારના જે પ્રોટીન્સ જે છે એ અંતઃકોષ રસજાળના એ ઉત્સેચકો તેમજ અંતઃસ્ત્રાવો તરીકે શું કરતા હોય છે? કાર્ય કરતા હોય છે. ઓકે, તો આ હતું અંતઃકોષ રસજાળ. અને તેમજ અહીંયા બીજું છે કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોની SCR. ઓકે, તો એમાં કેવું છે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ કે જેમાં યકૃત જે આવેલું હોય ત્યાં જે આ કોષ છે તો કોષની અંદર શું છે? SER મતલબ કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીચ્છી અંતઃકોષ રસજાળ. તો એ જે છે એ ઘણા બધા વિષારી દ્રવ્યો અને દવાઓને શું બનાવે છે? બિન વિષારક બનાવવાની ભૂમિકા ભજવે છે. યકૃતના કોષોમાં એ શું કરે છે? કેટલાક જે વિષારી દ્રવ્યો જે છે એ આવી ગયા હોય તો એક બિન વિષારક બનાવવાની પણ જે ભૂમિકા જે છે એ ભજવે છે યકૃતના કોષોમાં આવેલું સ્મૂથ એટલે કે લીચ્છું અંતઃકોષ રસજાળ. ઓકે, તો અહીંયા જે છે અંતઃકોષ રસજાળ વિશે ચર્ચા કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે આગળના સેશનમાં બીજી કોષીય અંગિકાઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર ધ વોચિંગ. હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે જે છે આપણે બીજા પ્રકારની ગોલ્ગી પ્રસાધન, બીજા પ્રકારની કોષીય અંગિકા ગોલ્ગી પ્રસાધન વિશે ચર્ચા કરીશું. હવે એવો ક્વેશ્ચન થાય કે ગોલ્ગી પ્રસાધન જે છે એની શોધ કોણે કરી હતી? તો કેમિલો ગોલ્ગી નામના જે સાયન્ટિસ્ટ જે છે એમને ગોલ્ગી પ્રસાધનની શોધ કરી હતી. ગોલ્ગી કાય પણ કહેવામાં આવે છે, ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. આ પણ શું છે? એક પટલ દ્વારા આવૃત રચના છે અને એ સમાંતર ગોઠવાયેલા પુટિકાયુક્ત રચના છે. મતલબ હવે એને સમજવા માટે શું કરીશું આપણે? હા, તો આ જે છે કોષ છે. 2 મિનિટ. ઓકે, ડન. આ શું છે? કોષ છે. હવે એમાં ગોલ્ગી પ્રસાધનની રચના કેવી છે? તો અહીંયા શું કીધું છે કે સમાંતર ગોઠવાયેલા
પુટિકાયુક્ત રચના જે છે એને શું કહેવામાં આવે છે? સિસ્ટર્ની કહેવામાં આવે છે. હવે આ શું છે? પટલયુક્ત અંગિકા છે. ઝૂમ કરીને બતાવજો કે આટલી મોટી ન હોય. ઓકે, તો આ શું છે? પટલ દ્વારા આવૃત તંત્રની રચના છે. તે પટલ દોર દો. હવે એમાં શું કીધું છે પાછું? હવે એની અંદર જે છે સમાંતર ગોઠવાયેલા પુટિકાયુક્ત રચના છે, સમાંતર રીતે ગોઠવાયેલી આવી રીતે. હવે આને હું ઝૂમ કરીને અહીંયા બતાવું છું કેવી રીતે હોય છે. આવી રીતે સમાંતર રીતે ગોઠવાયેલી આવી રીતે પુટિકાયુક્ત રચના જે છે એ આ પટલીય તંત્ર જે છે એની અંદર આવેલી હોય છે. હવે એને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? એને સિસ્ટરની કહેવામાં આવે છે. અને આ જે સિસ્ટરની જે છે કેટલીક વાર આ પુટિકાઓ જે છે અંતઃકોષરસ ઝાડ જે છે એના સાથે શું હોય છે? જોડાયેલી હોય છે. હવે જે છે આનું કાર્ય કે ગોલ્ગી પ્રસાધન જે છે એનું કાર્ય શું છે? તો અંતઃકોષરસ ઝાડ દ્વારા બનાવેલું જે પણ દ્રવ્ય જે છે એને પેકેજિંગ કરીને કોષની બહાર તેમજ કોષની અંદર મુક્ત કરાવવામાં આવે છે. હવે તમને ખબર છે કે અંતઃકોષરસ ઝાડ છે એનું કાર્ય શું છે? કે લિપિડ અને પ્રોટીન્સ બનાવે છે. તો આ જે લિપિડ અને જે પ્રોટીન જે છે અંતઃકોષરસ ઝાડ બનાવે એને પેકેજિંગ કરીને ગોલ્ગી પ્રસાધન શું કરશે? એને પેક કરીને પછી એને કોષની અંદર અને કોષની બહાર શું કરે છે? મુક્ત કરે છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? અહીંયા એ જ કીધું છે કે લિપિડ પ્રોટીન બનાવે છે અને કોષની બહાર કે અંદર ઠાલવે છે. હવે ગોલ્ગી પ્રસાધનનું બીજું કાર્ય શું છે? તો એ જે છે એ જે દ્રવ્ય જે છે એને પેકેજિંગ કરે છે, પ્લસ એનો સંગ્રહ કરે છે, તેમજ એનું રૂપાંતરણનું પણ કાર્ય કરતી હોય છે. અને તેમજ ગોલ્ગી પ્રસાધન જે છે એ લાઇસોઝોમનું નિર્માણ કરે છે. હવે લાઇસોઝોમ છે એ પણ શું છે? કોષીય અંગિકા કે જે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. એ પહેલાં આપણે થોડીક એક ડાયાગ્રામેટિક સ્ટ્રક્ચર સાથે ફરીથી રિકોલ કરી લઈએ કે ગોલ્ગી પ્રસાધન જે છે એકચ્યુઅલમાં અંતઃકોષરસ ઝાડ સાથે કેવી રીતે જોડાયેલું હોય છે. ઓકે, તો આ શું છે? તમારો સેલ છે. ઓકે, હવે એ સેલની અંદર આ શું છે? તમારું કોષ કેન્દ્ર. હવે એ કોષ કેન્દ્રમાં શું છે? તમારું અંતઃકોષરસ ઝાડ. ઓકે, આવી રીતે અંતઃકોષરસ ઝાડ જે છે એ તમારા કોષમાં પથરાયેલું હોય છે. હવે આ અંતઃકોષરસ ઝાડ સાથે જોઈન્ટ એક રચના જે છે એને શું કહેવામાં આવે છે? ગોલ્ગી પ્રસાધન. કે એક આવી પુટિકાઓ યુક્ત રચના જે સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે કે જે એક પટલીય આવરણમાં રક્ષાયેલી હોય છે, જેને શું કહેવામાં આવે છે? ગોલ્ગી પ્રસાધન. અન્ડરસ્ટુડ? આ ડ્રોઈંગ થોડીક મિસમેચ છે પણ તમે સમજી જાઓ કે એક ગોલ્ગી પ્રસાધન જે છે એ પટલીય રચના છે અને પટલીય રચનાની અંદર કંઈક આવી સમાંતર રીતે ગોઠવાયેલી પુટિકાઓ જે છે એ આવેલી હોય છે, જેને શું કહેવામાં આવે છે? સિસ્ટર્ની. અને એ જે છે એ ગોલ્ગી પ્રસાધન છે અને એનું કાર્ય શું છે? એનું કાર્ય જે છે એ પ્રોટીન્સ અને લિપિડ્સ જે છે અંતઃકોષરસ ઝાડ જે બનાવે છે એને પેક કરીને સંગ્રહ કરીને એને કોષની અંદર અને બહાર ઠાલવવાનું કાર્ય કરે છે. અને બીજું કાર્ય છે લાઇસોસોમ્સ બનાવવાનું, એવું નિર્માણ કરવાનું, કે જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે લાઇસોસોમ છે એ કેવા પ્રકારની અંગિકા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે લાઇસોસોમ્સ વિશે ચર્ચા કરીશું. લાઇસોસોમ્સ પણ એક પ્રકારની કોષીય અંગિકા છે કે જેનું કાર્ય શું છે? તો કોષને સ્વચ્છ રાખવાનું. ઓકે, તો એક કોષ જે છે એને શું કરે છે? સ્વચ્છ રાખે છે. કોષોમાં કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો હોય છે, કચરો હોય છે, ત્વજવા તરીકે કાર્ય કરે છે. ઓકે, બહારના અજારક દ્રવ્યો જેવા કે બેક્ટેરિયા જે છે, તો કેટલાક બેક્ટેરિયા જે છે એ અજારક દ્રવ્યો છે એ લોકોનો નિકાલ કરવાનું કાર્ય કોણ કરે છે? એ લોકોના ખોરાક જે છે બેક્ટેરિયા ખોરાક જૂની અંગિકાઓનું વિઘટન પણ કરે છે. હવે તેમજ એ પોતાના કોષોનું પણ શું કરી નાખે છે? પાચન કરી નાખે છે, જેના કારણે શું કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળી કહેવામાં આવે, સુસાઇડલ બેગ. ઓકે, પોતાનું જ નાશ કરી દે. લાઇસોસોમ્સ સ્વચ્છ કરવામાં એ પોતાનો જ નાશ કરી દે છે અને એને શું કરવામાં આવે છે? આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તો હવે જે છે આપણે કર્ણાસૂત્ર વિશે ચર્ચા કરીશું. તો કર્ણાસૂત્રને આપણા કોષનું શક્તિગત એટલે કે ઉર્જા પેદા કરતી અંગિકા છે. ઓકે, જે હંમેશા ઉર્જા પેદા કરે, એનું કાર્ય શું છે? ઉર્જા પેદા કરવાનું ઇન ધ ફોર્મ ઓફ એટીપી. તો હવે એની રચના જોઈ લઈએ કે કર્ણાસૂત્ર જે છે એકચ્યુઅલમાં એની રચના કેવી હોય છે. તો એની રચના જે છે એ કેવી હોય છે? 2 આવરણ ધરાવે છે. બહારનું આવરણ કેવું હોય છે? છિદ્રિષ્ઠ હોય છે. આ શું છે? કર્ણાસૂત્ર. આ બહારનું આવરણ છે.
ઓકે, આ બહારનું આવરણ છે જે કેવું હોય છે, છિદ્રિષ્ઠ હોય છે. અને બીજું આવરણ કયું હોય છે, અંદરનું આવરણ છે, ઓકે, જે કેવું હોય છે, પ્રવર્ધો ધરાવે છે. તમે આ જોઈ શકો છો, આ અંદર અંતઃપ્રવર્ધો ધરાવે છે. ઓકે, તો આવી કંઈક રચના જે છે એ શું હોય છે, અંદરના જે આવરણ જે છે ઊંડા અને પ્રવર્ધો ધરાવે છે, અંતઃપ્રવર્ધો. ઓકે, તો આવી કંઈક રચના જે છે એ જોવા મળતી હોય છે. તેમજ આ જે પ્રવર્ધો જે છે, આ કિનારી જે છે, બરાબર, ત્યાં શું હોય છે કે ત્યાં જે છે અહીંયા જે છે એ શું કરે છે, એટીપી જનરેટ કરે છે. એટલે કે એનર્જી પ્રોડક્શન જે છે એ અંદરના જે સ્તર જે છે એમાં થાય છે. તો હવે આ પ્રવર્ધો જે બને છે, હવે કોઈ એકદમ સીધી દોરી લઈ લો, લાઈક હવે આ સીધી દોરી છે, તો અહીંયા જે સપાટી કેવી છે, ઓછી છે. હવે આટલો જ એરિયા છે, પણ જો હું એને આવી રીતે કરું તો આ જે સપાટી જે શું કરી જશે, વધી જશે. એટલે કે જે આ પ્રવર્ધો જે છે એની સપાટી શું કરે છે, વિશાળ સપાટી પૂરી પાડે છે એટીપી જનરેટ કરવા માટે. કેમ કે આ જે સપાટી જે છે ત્યાં શું થશે, એટીપીનું નિર્માણ થશે, ઉર્જાનું નિર્માણ થશે. અને એ જે છે એ વધારે ઉર્જા પ્રાપ્ત કરવા માટે વિશાળ સપાટી જે છે એ આંતર પ્રવર્ધો જે છે એ શું કરે છે, પૂરી પાડે છે. ઓકે, હવે તેમજ આ જે અંતઃ આવરણ જે છે, તેમજ એ જે છે આખું કર્ણાભસૂત્ર જે છે એ જે છે પોતાના ખુદનું ડીએનએ ધરાવે છે. ઇઝ કોલ્ડ ધ માઇટોકોન્ડ્રિયલ ડીએનએ. કર્ણાભસૂત્રનું ડીએનએ ધરાવે, ખુદનું ડીએનએ ધરાવે છે. તેમજ એ ખુદના રિબોસોમ્સ પણ ધરાવે છે. ઓકે, તેથી તે પ્રોટીનનું નિર્માણ કરે છે. તમને ખબર છે રિબોસોમ્સનું કાર્ય શું છે, પ્રોટીનનું નિર્માણ કરવાનું. એટલે કે માઇટોકોન્ડ્રિયા જે છે, કર્ણાભસૂત્ર એ શું ધરાવે છે, રિબોસોમ્સ ધરાવે છે. તેના કારણે પ્રોટીન સંશ્લેષણનું પણ કાર્ય કરે છે. શક્તિ જનરેટ કરવાનું એટલે કે ઉર્જા પેદા કરવાનું ઇન ધ ફોર્મ ઓફ એટીપી. ઓકે, એટીપીનું ફૂલ ફોર્મ શું છે, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓકે, તો આ જે હતું એ શક્તિગર કર્ણાભસૂત્ર ચર્ચા હતી. હવે આના પછી આપણે રંજક કણો વિશે ચર્ચા કરીશું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે રંજક કણો વિશે ચર્ચા કરીશું. હવે રંજક કણો જે છે એ એવા પ્રકારની અંગિકા જે છે કે જે માત્ર અને માત્ર વનસ્પતિ કોષમાં જ પ્રેઝન્ટ હોય છે. તમને ખબર હશે કે વનસ્પતિમાં તમે એના પાંદડા જોયા હશે કે કેવા કલરના હોય છે, ગ્રીનિશ કલરના હોય છે. હવે જે ગ્રીન કલર જે છે એ આ રંજક કણોના કારણે હોય છે. ઓકે, એ રંજક કણો જે છે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. કયા બે પ્રકાર છે, ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. રંગકણો અને બીજા શું છે, રંગહીન કણો. ઓકે, બે પ્રકારના રંજક કણો જે છે એ વનસ્પતિ કોષમાં પ્રેઝન્ટ હોય છે. એમાં આવે છે રંગકણો, કલરફુલ્સ, અને બીજા શ્વેત કે રંગહીન કણો અથવા તો લ્યુકોપ્લાસ્ટ. ઓકે, હવે જે રંગકણો જે છે એ કયા પ્રકારના રંજક દ્રવ્ય ધરાવે છે, તો ઓકે, તો રંજક કણો જે છે જે એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે. જેને શું કહેવામાં આવે છે, હરિતકણો કહેવામાં આવે છે. તમને બધાને ખબર છે હરિતકણનું કાર્ય શું છે. હરિતકણનું કાર્ય શું છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે. હવે એ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે, જેના કારણે તમારા જે લીવ્સ છે, ઓકે, વનસ્પતિમાં જે પાંદડાઓ હોય છે જેનો કલર કેવો હોય છે, ગ્રીન કલરનો હોય છે. ઓકે, અને હરિતકણનું કાર્ય શું છે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવવાનો. હવે હરિતકણ જે છે એ ક્લોરોફિલ સિવાય પણ બીજા બધા વિવિધ પ્રકારના અલગ અલગ કલરના એટલે કે પીળા અને નારંગી કલરના રંજક દ્રવ્યો પણ ધરાવે છે. જે રંગહીન કણો શું કરે છે, રંગહીન કણોનું કાર્ય શું છે કે જેમાં સ્ટાર્ચ, ચરબી કે પ્રોટીન જે છે એનું શું થશે, કણિકાઓના સ્વરૂપે શું થાય છે, એમાં સંગ્રહ થાય છે. હવે આ તમે જે રચના જોઈ રહ્યા છો શું છે, હરિતકણ છે. હરિતકણની રચના કેવી છે, એ પણ કેવી છે, દ્વિસ્તરીય છે. તેમજ એમાં ખુદનું શું આવેલું હોય છે, ડીએનએ આવેલું હોય છે. આ રિબોઝોમ્સ પણ આવેલા હોય છે. હવે તમે આ જે આ રચના જોઈ રહ્યા છો આવી, ઓકે, તેને શું કહેવામાં આવે છે, થાઇલેકોઇડ. શું કહેવામાં આવે છે, થાઇલેકોઇડ. હવે આનું કોઈ એક પોર્શન લઈ લો આવી રીતે, આ થાઇલેકોઇડ્સનું આ લઈ લો, તો હવે એમાં તમને એવું થાય કે ક્લોરોફિલ જે છે એ ક્યાં આવેલું હોય છે હરિતકણમાં, તો એ ક્લોરોફિલ જે છે એ આ થાઇલેકોઇડ્સના બોર્ડર ઉપર આવી રીતે ગોઠવાયેલું હોય છે. હવે જે છે અને આ જે આખી રચના છે શું કહેવામાં આવે છે, ગ્રેના. ઓકે, અને આ જે છે આ રચના આખી બની છે શું કહેવામાં આવે છે, આધારક. ઓકે, અન્ડરસ્ટુડ વોટ ઇઝ ધ હરિતકણ.
આની રચના હતી એનું કાર્ય શું છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે. હવે છે એવું કે રસધાની, હવે તમારા આના પછી જો છે રસધાની વિશેનું ઇન્ફોર્મેશન છે. તો રસધાનીનું કાર્ય શું છે? સંગ્રહનું કાર્ય છે. અને જે રસધાનીઓ જે છે શેમાં આવેલી હોય? એકલી વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં કેવી હોય છે? તે મોટા કદની હોય છે. કેમ કે વનસ્પતિઓ ખોરાક જે છે એ જાતે બનાવે છે. અને જે રસધાની જે છે એ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. કેવા કોષીય દ્રવ્યો? તો એમાં શું આવશે? એમિનો એસિડ, શર્કરા, કાર્બનિક એસિડ, પ્રોટીન્સ, એનાથી શું હોય છે? ભરેલી હોય છે. ઓકે, ડન, ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો તમે તમારા સિલેબસની અંદર આવેલી દરેક કોષીય અંગિકાઓ વિશે ભણી ગયા. અને હવે જે છે તમારા ચેપ્ટર નંબર 5નો આ લાસ્ટ ટોપિક છે, જેનું નામ છે કોષ વિભાજન. કોષ વિભાજન એટલે શું? કે નવા કોષનું નિર્માણ કેવી રીતે થાય? એક કોષમાંથી બીજો કોષ કેવી રીતે બને? તો એનું આન્સર શું આવે? કોષ વિભાજન. ઓકે, તો હવે અહીંયા એક લાઈન લખી છે. ઓકે, તો પ્રજનન માટે જન્યુ કોષનું નિર્માણ આવશ્યક હોય છે. જે ક્રિયા દ્વારા નવા કોષનું શું થાય છે? નિર્માણ થાય છે, કે જેને શું કહેવામાં આવે છે? કોષ વિભાજન. હવે આ કોષ છે, આ કોષ જે છે એ વિભાજન પામશે અને કેટલા બનાવશે? 2 બનાવશે. એકમાંથી બીજા 2 કોષનું નિર્માણ થવું. હવે આ જે પ્રોસેસ જે છે એ ક્યારે થાય? પ્રજનનની ક્રિયા વખતે, જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે થાય. ઓકે, તો આ જે છે કોષ વિભાજન એટલે કે કોષનું વિભાજન થવું. હેલો ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર નંબર 5માં તમારે ચિક સેલ એટલે કે ગાલના કોષોની એક પ્રવૃત્તિ આપી છે. હવે એ પ્રેક્ટિકલ જે છે કેવી રીતે પરફોર્મ કરાય, તમે તમારા ગાલના કોષો જે છે કેવી રીતે જોઈ શકો, એના માટેનો અહીંયા એનિમેટેડ વિડીયો જે છે કે તમે એ પ્રેક્ટિકલ જે છે કઈ રીતે પરફોર્મ કરશો એ જોઈએ. તમે તમારા ગાલના કોષોને કેવી રીતે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકશો. ઓકે, તો સ્ટાર્ટ કરું છું વિડીયો અહીંયા. તો એના માટે કેટલીક વસ્તુની જરૂર પડે, રિક્વાયરમેન્ટ્સની. એને શું કહેવામાં આવે છે? ટૂથપીક, કવર સ્લેબ, મિથિલિન બ્લુ. મિથિલિન બ્લુ એક અભિરંજક છે કે જે તમારા કોષોને કલરફુલ બનાવશે, જેના કારણે આપણે જે કોષ જે છે વધારે સ્પષ્ટ જોઈ શકીશું. બ્રશ, ગ્લિસરીન, નીડલ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, જેની જરૂર જે છે આ પ્રેક્ટિકલ કરવા માટે પડે છે. ફિલ્ટર પેપર. હવે આ પ્રોસિજર મતલબ કે આ પ્રેક્ટિકલ જે છે કેવી રીતે પરફોર્મ થાય છે. તો ડિસ્ટિલ્ડ વોટર લેવાનું ડ્રોપરના મદદથી અને એને સ્લાઇડ ઉપર મૂકવાનું, જસ્ટ ડ્રોપ ઓફ વોટર. પછી તમારે ટૂથપીક લઈને તમારા ગાલના જે કોષો છે, જે ગાલની અંદર જે છે રબ કરવાનું, જેના કારણે ગાલના કોષો જે છે એ ટૂથપીકમાં ચોંટી જાય. અને એને પછી પાણીનો ડ્રોપ મૂકી તો સ્લાઇડ ઉપર એમાં ડીપ કરવાનું, જેના કારણે ગાલના કોષો જે ચોંટ્યા હોય ટૂથપીકમાં તે એ આવી જાય. પછી એમાં મિથિલિન બ્લુ નામનું અભિરંજક જે છે એને શું કહેવામાં આવે? ઇંગ્લિશમાં સ્ટેન કહેવામાં આવે, કે જે ગાલના કોષોને શું કરશે? બ્લુઇશ કલરમાં સ્ટેન કરશે, જેના કારણે આપણને એક કલરફુલ દેખાય. થોડાક સમય માટે રાખવાનું અને પછી એક્સેસ જે સ્ટેન જે છે એને રિમૂવ કરવાનું મિથિલિન બ્લુને ફિલ્ટર પેપરના થ્રુ. પછી એમાં ગ્લિસરીનનું ટીપું નાખવાનું. ગ્લિસરીન જે છે એક માઉન્ટિંગ મીડિયમ છે, ચીકણું પ્રવાહી છે. પછી એને કવરથી કવર કરવાનું અને એ પછી ધ્યાન રાખવાનું કે વોટર બબલ્સ કે એર બબલ્સ ના આવે. જો વોટર બબલ કે એર બબલ આવશે તો આપણે ચીક સેલ જે છે એ પ્રોપરલી જોઈ શકીશું નહીં. અને કવર સ્લિપ નાખ્યા પછી જે છે એક્સેસ સ્ટેન જે છે એ બહાર આવી જાય છે, તો એને પણ આપણે ટિશ્યુ પેપરના થ્રુ અથવા ફિલ્ટર પેપરના થ્રુ રિમૂવ કરીશું. અને પછી એ સ્લાઇડ જે છે એને માઇક્રોસ્કોપમાં જોઈશું. તો માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વેશન છે એ કેવા પ્રકારનું છે, ચલો જોઈએ. તમે એની રચના જોઈ શકો છો કે તમને માઇક્રોસ્કોપમાં ચીક સેલ જે છે એ અનિયમિત આકારના જોઈ શકો છો. અને તેમજ એની સેલ મેમ્બ્રેન એટલે કે કોષ રસ્તર અથવા તો કોષીય પટલ અને કોષ કેન્દ્ર જે છે ડાર્ક રેડ પોર્શનમાં તમે જોઈ શકો છો. તો આ હતી તમારી આ બુકની અંદર આપેલી ચીક સેલની પ્રવૃત્તિ. થેન્ક યુ ફોર ધ વોચિંગ.